તો ભાઈ મસ્તી સરસ. ચાલો ગાઈસ, તો કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી રામ. તો ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણા ઘેર મહેમાન આવ્યા હતા. બોલો વિશાલભાઈ. ઈશાનથી કલોલથી. કેવું હોય મજામ? બસ દયા તમારી. નિર્વાણ ઠાકોર ગુડ પોલીસ. નિર્વાણભાઈ બૂટ સાફ કરે એટલે પોતાના જ બૂટ સાફ કરે, બીજા કોઈને નહીં કરતા. નિર્વાણભાઈને થોડું અલગ છે. એમને કેવું કપડાં મેલા હોય ચાલે, પણ બૂટ ચપ્પલ મેલા ના હોવો જોઈએ. હા, ના દીપક હેરસ્ટાઈલ બનાવે છે. અને દર્શનભાઈ ચમ અલ્યા તો ભાઈ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી કે દીપક અને નિર્વનના જોડે પાછા બ્લોગ બનાવવાનું ચાલુ કરી દો. ભાઈ એકચ્યુઅલીમાં એવું છે ને કે અત્યારે થોડા ટાઈમ નિર્વનભાઈ અંડરગ્રાઉન્ડમાં હતા, જે કે હવે બહાર આવી ગયા. તો ભાઈ આજે છે બહુ સ્પેશિયલ દિવસ છે આજે નિર્વનભાઈ, દીપકભાઈ અને દર્શનના મારા માટેનું. કારણ કે આપણે પછી ગાડી લેવા ગાડીની ડિલિવરી હોય. ગાડી આમ તો લેવાની હતી થાર, પણ નિર્વનભાઈએ મને થોડી શીખવણ આલી ને એક બે જણાએ શીખવણ આલી. અત્યારે નહીં લેવાની. હા, ત્યાં આલી હતી, ત્યાં આલી. એટલે આપણે થાર લેવાની, પણ થાર આપણે થાર લેવાની જ છે, પણ દિવાળી પર લેવાની. નિરાય પાડી હતી. એટલે નિરાય એવું કીધું કે થારમાં પેલું ઉતરવાનું ચોક આપણે ગ્રુપ મોટું હોય, ચોક બહાર ફરવા જવું હોય ને આપણે 15-20 જણા. હા, એટલે નીરો એવું કહેતો કે ભાઈ લેવી હોય તો સ્કોર્પિયો લેજે. એટલે ચાલે જ. તો ભાઈ થાર આપણે કેન્સલ રાખી. ભાઈ આપણે અત્યારે તો ટેમ્પરરી શિફ્ટ લીધી. બદમાશ દોઈ કારો મેં આતે એક સ્કોર્પિયો और एक स्विफ्ट કટકો કટકો પેલું આઈ છે યાર મારો ફોટો ના આવે. તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. હવે આપણે નીકળી છે, બધા રેડી થઈ ગયા. રેડી બધા રેડી છે. મારા કપડાં બદલવાના બાકી છે. એક જ નહીં. હા, કુવાડો નહીં, હવે પતી ગયો. પતી ગયો. તો ભાઈ હવે જઈએ આપણે નીકળીએ. ગાડી લેવા જવાનું છે કે અમારા અમદાવાદથી લેવાની. બધા આપણે અમદાવાદથી લેવાની હતી, પણ થોડા ના અમદાવાદમાં તો આપણે રહીએ, પણ હું થોડો ગાડી વગર માનસિક થયો છું. માનસિક ને આપણે માલા ને એટલે હા. ડિપ્રેશન થતા થોડી વાર લાગશે. તો ભાઈ ચલો હવે નીકળીએ આપણે ગાડી લેવા માટે, કેમ કે બહુ મોડું થઈ જશે. ગાડી આવી ગઈ, બોલવા આવ્યો. દર્શન આવો તો નહીં, દર્શન આવો ને. દર્શન તો આવા જ છે. હા, એ તો બધું હા, આપણે દર્શનને મૂકવા જવાનું રાતે. ગાડી લઈને મને મુહૂર્તમાં મને મૂકવા આવશે ત્યારે. ચલો ભાઈ મળીએ. કોઈ પ્રશ્ન વાત કરી સો ગાઈસ, તો આપણે ફાઇનલી નીકળી ગયા નડિયાદ જવા માટે. દર્શનભાઈ બસ નીકળી ગયા. હવે તમે વ્લોગમાં બન્યા રહો, આગળ તમને બતાવીએ શું શું પ્રોસેસ કરી. ચો બને રે ચો બને રે વ્લોગમાં ઓમકારો ના કર. માઈક લાવો મને, માઈક આપ. બીજા મહિનામાં મારા મેરેજ છે, એટલે ગાડી વિશાલભાઈ થોડી ધીમે ચલાવે. ઓકે, કેવું દીપક છે? હા, છે થોડું જોરથી બોલો. હેલો વિશાલભાઈ, બીજા મહિનામાં મારા મેરેજ છે, એટલે ગાડી થોડી ધીમે ચલાવજો. ઓકે ઓકે, બરાબર? હા. ઓકે દીપકભાઈ, તમારે શું કહેવું છે? ઓકે શું જમરામ બોલો સાહેબ. મજા નિરંભાઈ કોઈ ક્ષેત્ર વિદ્યા ભાષા પેલા નહીં. મજા. તો હેલો ગાઈસ, જય માતાજી. તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ બ્લોગમાં, વિશુ ઠાકોર બ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ આપણે વિશાલભાઈ. તો ભાઈ વ્લોગમાં બના રહેજો. આજે ફૂલ કોમેડી થવાની વ્લોગમાં, કેમ કે આજે અમારા વ્લોગમાં દર્શનભાઈ ઠાકોર આવ્યા છે ઈશાન ગામથી. કોમેડિયન. ગામ ઈશાન, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર.
બરાબર એટલું જ ને તો આધાર કાર્ડ નો નંબર બધું નાખી દઉં નાખી દે સ્કેનર સુધી બતાવી સ્કેનર તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો આગળ શું શું પ્રોસેસ થશે આજે બરોબર ને સાઈને એવું બધું કરવાની તો નહીં આવે ને ના બધું કેવું ચાવી આમાં કેવું ચાવી પકડ હમણાં જ તત્કાલિક જ બધું ગોઠવ્યું ડીપી હમણાં જ ભર્યું 11 વાગે ડીપી ભર્યો અત્યારે ગાડી લેવા જઈએ એટલે તો આપણે નડિયાદ જઈએ ને અમદાવાદથી જ ના લઈ લઈએ આપણે ચાલો તો કોન્ટેક્ટ લેવલ વાળા વિશુભાઈ એટલે હા તો ગાડી આપો કોઈ હાલ આપતું હશે લે હાલ ડીપી અને સિસ્ટમમાં એવું હતું ને કે આપણે ઓટો ગાડી લેવાની ઓટોમેટિક અસલા ઓટોમેટિક અસલા ઓટો હા ઓટો છે એટલે જ ને મેન્યુઅલ તો મળી જાત પણ આપણે ઓટો લેવાની હતી ઓટો એક જ પડી હતી નડિયાદમાં પડીએ તો આપણે ત્યાં લેવા જઈએ સવારે ડીપી પડીને અત્યારે ગાડી લેવા જઈએ છે સિસ્ટમ એક નંબર ને ઓન ધ સ્પોટ ઓન ધ સ્પોટ એમને કહેતો અચ્છા એટલે કટ ના કરી દેતે ગાડી ચલાવવાની મને મજા આવતી હા કઈ બોલવું હોય તો બોલો બોલો નિર્વાણભાઈ મજા આમ બધા સુખ દુઃખની વાતો કરો ભાઈ. વાડીમાં ટ્રેન્ડિંગ કરો ઘરેકમાં કે કલોલમાં ટ્રેન્ડિંગ કરો ચો ટ્રેન્ડિંગ કરીએ કોઈ ક્ષેત્ર બિત્રમાં આવશે નહીં નહીં તમારા ગામમાં ટ્રેન્ડિંગ કરવું હોય તો કોમેન્ટ કરી દેજો ગામનું નામ જે ગામમાં ટ્રેન્ડિંગ કરાવવું હોય ગામમાં અમે 4 જણા ટ્રેન્ડિંગ કરવા આવશું પેલા નિર્વાણભાઈ વિશાલભાઈ આ વિશાલભાઈ આમ આવીએ એટલે પછી દીપકભાઈ અને પછી મને તો તમે બધા ઓળખતા હશો સ્કેનર બતાવી દે ફાઇનલી આપણે શોરૂમ પર પહોંચી ડાયરેક્ટ શોરૂમ ઉપર ડાયરેક્ટ શોરૂમ ઉપર જ આવી ગયા કોઈ લવરાય જ નહીં ખોટી ખોટી ચપ્પલ પહેરીને ગાડી ડિલિવરી એની બાકાચીકી નહીં કરવાની મોટી બાકાચીકી તો ગાડીની એક ડિલિવરી ચાલુ હોય પછી અમારો વારો આવશે હા પછી અમારો વારો આવશે લેવા આવશે આપણને તો બાર ગોળો પેલા સાહેબ આડું પૈસા આવ્યા ઉગડે ને ગાડી પાર્ક કિધર કરી वहाँ कर दी હિન્દીમાં બોલો કોપીરાઇટ આવશે हाँ इधर तो नहीं दो જવા દે ને ભરી ફસાય તો નહીં એમની ગાડી મૂકી દે જય માતાજી વિશુ बस અહીંયા પાર્ક કરી દો ને બસ કોલા એ તો ફસાશે તો એવા બધું મહેનત કરે તો ભાઈ આપણી ગાડી વોશિંગ થવા જઈ છે એટલે થોડો વેટ કરીએ ગાડીનું વેટ નહીં થતો યાર રહેવાતું નહીં કેમ જોવી છે ગાડી જોઈ જ નહીં જોયા વગર તો ગાડી લીધી મને તો એ ખબર નહીં ગાડીનું મોડેલ કયું કશું કંઈ ખબર જ નહીં ખાલી ગાડી ઓટો હોય ને પેટ્રોલ હોય દેવામાં સીટ એ નહીં હા બ્રેક નહીં જ ચાલશે પણ સીટ જીવો ના મારી હારી આવડતું નહીં હું વાંચા આવી હા ફોટો આમાં મારો સમાચાર કઈ લખેલા હજુ તો સમાચાર મારા કઈ લખેલા ફરીથી બોલ ફરીથી એસેસરી કંઈ કરાવી હોય તો એસેસરી તો આપણે બહારથી કરાવીશું શું કહેવું ખાલી આપણે એસેસરી ફિલ્મ ફિલ્મ જ કરાવે સાઉથ હા હા તારી ખુરશી જો બસ અમારે અત્યારે શિપ લેવા આવ્યા છીએ પણ હજુ ખબર નથી અરે સર તમારે કઈ ગાડી લેવાની આપણા લેવલની ગાડી નથી સર ઠંડુ લેશો કોઈ કોફી કઈ નહીં કઈ નહીં હવે ગાડીનું વેટ થતું નહીં શું કેવું નહીં બહુ અને આવડો મોટો ચોપરો લઈને આવ્યો હા બધાને સહી કરવાની કલાક વાંચું કલાક છે સહી કરવામાં તો વોચ તો ખરો પણ હા વોચ તો ખરો બીજો કલાક તો એ ભૂલ પડશે મેરા મોટર લિટલ પેલું બાકી જે ગાડીઓ લઈ છે બાકી મતલબ કે આપણે દર્શન આપણે બાકી હા એટલે જોવા તો દે પણ વોચ ને નહીં રાખો વોચ મારું તો સુઝુકી આવું Indian Motors મોટર્સ લિમિટેડ પ્રાઇવેટ કંપની સહી કરતો એવું કહી દે એમાં નવી ગાડી થઈ ગઈ એવું હતું જમીનો પેપર ના આવી જાય બંધ કરી
તો શું કહેવાનું ગાઈસ ના કહું તું કહું તો ગાઈસ તો કેવું જ પડે ને ગાઈસ તો કેવું જ પડે નહીં યાર ના ગમે જલ્દી કોમેન્ટ કરી દેજો ગાઈસ તમને ગાડી ગમક ના ગમે ડાયરેક્ટ લેવા આવે ઇમરજન્સી નીરા તું ઇસ્ત્રી કરાવજો તો મને ભાઈ ઇસ્ત્રી કરાવી નહીં શક નહીં યાર હા ખાલી ઉપર ઉપર જોઈ લ્યો આ બ્લેક ના આ બ્લેક જો આ બ્લુ બ્લેક છે. આ કેવું તાપમાં ગરમ નથી એના લીધે કંપની અને અંદર બ્લુ શેડ આપ્યું છે. આમ નજીક પહેલા તેવી તો થોડું બ્લુ દેખાય. રાત્રે તો 100% બ્લેક લાગે. રાતે છાયણા પર તો બ્લેક જ લાગે ગાડી. દૂરથી તમને બ્લેક જ લાગશે. પણ આ કેવું નજીકથી જોશો ને તો બ્લુ શેડ દેખાશે. બાકી તમે ત્યાં ફિલ્મ કરાવે બ્લેક જ લાગે. આના ઉપર જો પીપીએફ કરાવો ને કરવી તો થઈ જાય. શું કહ્યું? ફિલ્મ તમારે કરવી હોય તો થઈ જશે. અત્યારે તો તમારે અહીંયાથી ડિલિવરી લઈને રેડિયો વાળો કે નહીં લઈ જવું પડે. તો અમદાવાદ કરાવીશું આપણે અચ્છા હું ઊભો રહ્યો તું રોબોટ જેમ ઊભો ચાવી તો લઈ લે ફાઇનલી ગાડીની ડિલિવરી થઈ ગઈ નીરજ થોડું કપડાવાળું કરવું કર દે ને કરે એટલે કર દે ને એવું હેડ ને ચોકી દો ભાઈ હેડો પણ આ તો પહેલા જ બતાવી દીધી આપણે તો તો ભાઈ ગાડી લઈને તો અમે નીકળી ગયા વચ્ચે ઉભા આવા દર્શનભાઈ ને મકાઈ ભુટ્ટો ખાવાની ઈચ્છા થઈ ના ખાઈએ તો હાલવાનું તો પતી જ મજા આવે ને ભાઈ. કેવું ભાઈ નીરવભાઈ તમને ગાડી લઈને કેવું લાગ્યું સારું લાગે સારું લાગ્યું કેવી છે ગાડી સારી છે દીપકભાઈ તમને કેવું લાગ્યું ગાડી તો ગંદરમાં આમાં તમને કેવું લાગ્યું મને જબ્બર લાગ્યું. હા જબ્બર મકા ડોડો લાગ્યો. ગાડી તો લીધી પણ શોરૂમ માંથી ઓવર સ્પીડ નો મેમો અરે ખાવા દો. જબ્બર મજા આવે જબ્બર તને જબ્બર મજા આવે જાને યાર અહીંથી તને જબ્બર મજા આવે જાને યાર અહીંથી તને બધા નવી ગાડી લે એમની ડિલિવરી કેવી ને આપણે જો ગાડી લઈને તરત આવતા રહ્યા ગાડી બધા હારે કશું લાગે જ નહીં ગાડી પેલા લેવા ભાઈ શોરૂમ વાળા કહેતા હતા કે શોરૂમમાં લઈ જઈએ ગાડી અને વિડીયો બનાવી પણ અમે કાલે પણ આપણે ખાલી બ્લોગ પૂરતું બનાવ્યું ને અમારે ખાલી બ્લોગ જ બનાવતો રીલ બીલ કશું જ નહીં મજા જ આવે હા જાને યાર આને કહી દે ને અહીંથી ખાલી ખાવાની મજા લેવા દે. ગાડીની મજા નહીં લે. ગાડી તો આપણે લાયા કોઈ ખબર નહીં પડે. જબ્બર ચીન આવો આમાં બસ હવે બંધ તું ખાય હવે આજે તો આને કેવું ચૂન થયો એટલે એના જેમ અને પેન કિસકોલી જેમ મજા આવી. નાકમાં આવી ગઈ. આમ નહીં આમ રાખ તો ભાઈ તન્નો કે એ कैसा लगा પાણી નહીં પનીરા લઈ નહીં આ તમે પાણી સેવ મમરા મકાઈ ડોડા લોખંડ ભંગાર પ્લાસ્ટિક. એ આપણે કેવા લાગી દો ના આવ્યા વગર ને હવે પાણી લાવવું પડશે આપણે ચોકી તમને ગાઈસ મજા નવી ગાડી લાવે તમને કેવું લાગ્યું
મસ્ત સરસ હા સરસ ગાડીમાં ભરવાનું તમારે હા હા તમે 2 જણા ચો જઈને હરે કૃષ્ણ હરે કૃષ્ણ બાપા બહુ શાલનમ હસ્તપક્ષ ઓમ રીમ શક્તિ દેવ્યೈ નમો નમઃ